તને કઈ ખ્યાલ છે કેટલું જૂનું? ખબર જૂનું છે. મન લાગે 100 થી વધારે જૂનું હશે. હા જેટલાય જૂનું છે. આ તો એક રાતે ભૂતાઈ બનાવી તો એક જ રાતે. એક રાતે ભૂતે ભરે એવું લોકો કહે છે. તને કઈ નીચે ભમરા ક્યાં સોનું છે પણ સોનું ખોદો ને એટલે ભમરા નીકળે. નીચે સોનું છે પણ ખોદે એટલે ભમરા નીકળે. અમાર તો હોનાની મૂર્તિ હતી પણ ચોરી છે બધી. અચ્છા આપણે વસ્તુ એ થાય ચોરીઓ બહુ થાય. તમારું શું નામ? પૂનમ. એટલે આમ 100-200 વર્ષથી વધારે તો જૂનું છે જ ને. અને પેલા ભમરા નીકળતા ખોદે ને આ ભમરા નીકળે છે. 200-300 વર્ષ. આ તો બહુ સાચું બોલતું, ખોટું ના બોલ. પણ મને એવું તો લાગે 1000 વર્ષ જૂનું હશે, કારણ કે આ સ્થાપત્ય છે પેલું રાણકી વાવ ને બધી ની પાટણની એ રીતનું છે. કણે ભોયરું હતું છે રીતિ મોઢેરા જાતું હોય છે ઓમાં અંદરથી જો ને એટલે મોઢેરા જાતું હોય. ભોયરું હતું. આ તો બહુ મોટું હતું પણ આખરે લડ્યા ને એટલે પડી ગયું. આપણે હચવાતું નહીં. હજી મંદિર છે આમ બીજું? હા બહુ ઊંડું છે. હોનાની મૂર્તિ હતી અંદર પણ ચોરી ગયા. રણમાંથી પહેલા તો એટલું ધ્યાન રાખતા નહીં બધા. હવે ચાલુ તું સાયકલ ચલા ખાલી એ ગઈ. અમારે કસરા એક કંકાવટી ગામ કહેવાતું. પછી આ જૂનામાં જૂનું મંદિર છે કે આગળ વખતે જે વખતે હોય ખોદતા એટલે અમુક વાવ નીકળતી જોડે મૂર્તિ ફિટિંગ કરેલી હતી. પછી એમ કે ઘણું જૂનું મંદિર છે. અને જે વખતે ચોમાસું અમે વરસવાનું હોય ને એ વખતે કુદરતી ઉપર માથે વેલો એક પ્રગટ થાય છે. આ પણ એક સતની જ વાત છે હારી હો પાછી. હા એ સત છે. હા અને જ્યાં જગ્યાએ ખોદે ને તો એમ કે મંદિરના અવશેષ અને એમ કે જૂનું ઘણું છે એટલે કોક ગમે હોય આગળના વખતનું કોણ ચમત્કાર ગમે એનું. અને અમારું એક કસરા તાલુકો કાંકરેજ ને જિલ્લો બનાસકાંઠા લાગે. અને અત્યારે ગામમાં કેટલી વસ્તી કેવો લોકો? એટલે વસ્તી હશે આપણે એમ કે 1000-1200-1500 ની હશે. ગામમાં બીજું કોઈ જોવાલાયક? બીજું બસ આ મંદિર મોટામાં મોટું આર્યું મંદિર, આ સૂર્ય મંદિર. કહો છે અને આમ સાદી ભાષા એમ ઠાકોર મંદિર કહે છે. કોણ ઠાકોર ભગવાનનું મંદિર, ઠાકોરજી ભગવાનનું મંદિર. અને અમે સરકારના સોપડે સૂર્ય મંદિર. અને ગામની કોઈ કહેવત ગામ વિશે લોક બોલે કેવું કઈ? ના બીજું તો કોઈ નહીં, કોઈ બીજું પેઢી. બનાસકાંઠા જિલ્લાનું કસરા ગામ. દોસ્તો આપણો જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં સોલંકી યુગીન ઘણા બધા સ્થાપત્યો મળે છે. એમાં પણ બનાસકાંઠામાં જે અત્યારે વિસ્તારો છે એમાં સોલંકી કાલીન સ્થાપત્યમાં જો સારામાં સારી કન્ડિશનમાં જો કોઈ સ્થાપત્ય હોય તો એમાં ખૂબ રેર જોવા મળે છે. એમાંનું એક છે કસરા. ત્રિપ્રસાદ મંદિર છે, એવું કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશનું છે. અદ્ભુત સ્થાપત્ય પણ કમનસીબી કોઈ કારણોસર 21મી સદી ચાલી રહી છે પણ આપણે એનું કેર નથી કરી શકતા. ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, મોટા સ્ટ્રક્ચર કરી રહ્યા છે, પણ જે જૂનું છે જેને સાચવવું જોઈએ અને આપણે કોઈ કારણસર નથી સાચવી શકતા એ આપણી કમનસીબી છે. મારી તો નમ્ર વિનંતી છે કે જે સ્થાનિક વહીવટીતંત્ર ખાસ કરીને જે પણ હોય એને તો આવી જગ્યાને પ્રોટેક્ટ કરવી જોઈએ, આજુબાજુ ફેન્સિંગ વોલ કરવી જોઈએ અને હેરિટેજ એજ્યુકેશનના ભાગરૂપે કમસે કમ આજુબાજુની સ્કૂલોવાળા, ધારો કે કાંકરેજ તાલુકાની કેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ આ મંદિરની મુલાકાત લીધી, બનાસકાંઠા જિલ્લાના કેટલા લોકો જાણે છે કે આટલું અદ્ભુત મંદિર આપણા બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. તો સ્થાનિક વહીવટીતંત્ર, સ્થાનિક લોકો અવેર થાય, જાણે એ ખૂબ જ આવશ્યક છે. જય હિન્દ.